નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે। હું આપનો તોફાની ભૂરો આવી ગયો છું એક નવા વિડીયોની સાથે। આજે મારે વાત કરવી છે એવા મસરીભાઈની કે જે ગામડામાં રહે છે ને એનો ટેલેન્ટ જોઉં તો એક નંબર છે। અને જે આ મેગા સિટીવાળાએ મને જે કમેન્ટ કરી છે, જે મને કીધું છે કે તમારા ગામડાવાળા પાસે શું ટેલેન્ટ હોય છે, તો આજે મારે એમને ટેલેન્ટ બતાવવો છે કે ગામડાના વ્યક્તિ પાસે કેવો ટેલેન્ટ હોય છે। આ ડિજિટલ જમાનામાં લોકો ડીજે પાછળ દોડે છે, ત્યારે આપણે શરણાઈનું મહત્ત્વ, જે સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે, આપણે એ સંસ્કૃતિને જીવંત રાખવાની છે। માટે આપણે તેનું મહત્ત્વ છે એ આપણે સીધા મસરીભાઈ પાસેથી જ જાણશું। આ વિડીયો ખૂબ જ મજેદાર થવાનો છે, તો તમે હજી સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ હવે આપણે સીધા મસરીભાઈ પાસે। ફાઇનલી ગાઈસ, તો હું પહોંચી ગયો છું મસરીભાઈ પાસે। તમને કીધું છે કે મસરીભાઈ પાસે ટેલેન્ટ છે, આપણે એ ટેલેન્ટને ઓલ ગુજરાતમાં આપણે પહોંચાડવાનો છે। તો આપણે મસરીભાઈને પૂછીએ, તમે મસરીભાઈ કેટલા વર્ષ ત્યાં શરણાઈ વગાડો છો? 20-25 વર્ષથી વગાડી છે। 20-25 વર્ષ છે। તો મારે હવે ઓ સાથી રે એ ધૂન સાંભળવી હોય તો તમે મને સંભળાવશો? હા, સંભળાવજી। તો વગાડી નાખો અને મારા દર્શક મિત્રો સુધી પહોંચાડી દો આ તમારો ટેલેન્ટ। સરસ મજાની ધૂન સંભળાવી। આ છે ગામડાનો ટેલેન્ટ। હજી આ મેગા સિટી વાળા કહે છે ને કે ગામડા વાળા પાસે શું ટેલેન્ટ હોય છે, એ આ ટેલેન્ટ હોય છે। તો દર્શક મિત્રો, તમે કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ ધૂન કેવી લાગી અને મસરીભાઈ કેવી શરણાઈ વગાડે છે। મસરીભાઈ, આપણે આ ડીજેના જમાનો છે અત્યારે, તો આપણે આ શરણાઈનું મહત્વ કેવું છે? પણ એ છે ને, એ શરણાઈનું છે ને, ડીજેનું કાંઈ ના હાલે, બરોબર? લગ્ન થતા હોય ને ત્યાં ડીજેનું કાંઈ ના હાલે, બરોબર? શરણાઈ સિવાય કાંઈ ના હાલે। શરણાઈ ને ઢોલે જ હાલે, ઢોલે જ હાલે। અને જો તમારે શરણાઈ વગાડવી હોય તો મસરીભાઈનો કોન્ટેક કરજો, મને ડીએમ કરી દેજો, હું તમને નંબર આપી દઈશ। રાહુલભાઈ વિડીયો ઉતારે છે ગરીબ માણાને શરણાઈનો, અને રાહુલભાઈને શપથ કરજો। તો ફાઇનલી ગાઈઝ, આપણે મસરીભાઈના શરણાઈનો વિડીયો શૂટ કર્યો છે, તો તમને કેવોક લાગ્યો તે જરૂરથી જણાવજો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।